સમગ્ર દેશ હવે પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યો છે, ત્યારે વલસાડ જિલ્લાના સંપૂર્ણ આદિવાસી એવા કપરાડા તાલુકાના અંતરિયાળ અને ડુંગરાળ પ્રદેશમાં વસતા ખેડૂતો પણ પ્રાકૃતિક ખેતી અપનાવી રહ્યા છે। ત્યારે વાત છે કપરાડા તાલુકામાં ડુંગર પર આવેલા કોલવેરા ગામના આદિવાસી ખેડૂત લાનુભાઈ ખંડુભાઈ ધૂમની કે જેઓ ડુંગર ઉપર પણ અનેક વિષમ પરિસ્થિતિઓને માત આપી સફળતાપૂર્વક પ્રાકૃતિક ખેતી કરી અનેક ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યા છે। કપરાડાના કોલવેરા ગામના પટેલ ફળિયામાં રહેતા પ્રગતિશીલ ખેડૂત લાહનુભાઈ ધૂમ જણાવે છે કે મારી 7 એકર જમીન પર હું શક્કરિયા, મકાઈ, સરગવા, તુવેર, મગફળી, આંબઈ, આંબા, કલમ, મગ, ચણા, વાલ અને ચોળીના પાકની ખેતી કરું છું। દાયકાઓ પહેલા અમે રાસાયણિક ખેતી કરતા હતા, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમગ્ર દેશને પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજાવતા અમને પણ પ્રાકૃતિક ખેતી કરવાની પ્રેરણા મળી હતી। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીની ઝુંબેશ આદરી છે। સાથે જ આત્મા પ્રોજેક્ટ દ્વારા ગામે ગામ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે સીધું માર્ગદર્શન અને તાલીમ આપવામાં આવી રહી છે, જેમાં હું પણ જોડાયો અને સ્વાસ્થ્યવર્ધક પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી હતી, જેને પગલે આજે અમારા ખેતરમાં પ્રાકૃતિક ખેતી દ્વારા સમૃદ્ધ ખેતી થઈ રહી છે। મારી આર્થિક આવક પણ વધતા જીવન ધોરણમાં સુધારો આવ્યો છે। હાલમાં શક્કરિયાની ખેતી 1 એકર જમીન પર કરી છે, જે 800 રૂપિયે મણના ભાવે વેચાય છે। વર્ષમાં 2 વાર પાક લઉં છું। નાના પોઢા માર્કેટ ખાતે ખેત પેદાશનું વેચાણ પણ સારા ભાવે થતા પાક વેચાણ અંગે માર્કેટની પણ ચિંતા રહેતી નથી। વધુમાં લાહનુભાઈ કહે છે કે ખેતીના પાકમાં રાસાયણિક ખાતરનો છંટકાવ સંપૂર્ણપણે બંધ કરી હું જાતે જ ઘરે જીવામૃત અને ઘન જીવામૃત બનાવું છું। પાકમાં કોઈ જીવાત પડે તો તેના નાશ માટે જાતે જ અગ્નિ અસ્ત્ર અને નિમાસ્ત્ર પણ જાતે બનાવી છંટકાવ કરું છું, જે અંગે આત્મા પ્રોજેક્ટ દ્વારા પારડીના ખેડૂત તાલીમ કેન્દ્ર અને વઘઈ ખાતે કિસાન ગોષ્ઠીમાં તાલીમ પણ આપવામાં આવી હતી। અંભેટીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા પણ પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી મબલખ પાક કેવી રીતે લઈ શકાય તે માટે વખત વિશેષ માર્ગદર્શન પણ આપવામાં આવે છે। ડુંગરાળ પ્રદેશમાં જમીન સમતલ ન હોવાથી ચોમાસાનું પાણી વ્યય થઈ જતા વર્ષ દરમિયાન નદીના પાણીથી ખેતી કરીએ છીએ। મારા ગામમાં કોલવેરા છે અને રહનવાળી પાટીલ ફળીએ, અને મેં એ પ્રકૃતિ ખેતી કરતો તો મેં રાસાયણિક ખાતર नहीं वापरता। मैं जीवामृत ने घन जीवामृत हे 2 वापरून आणि ही खेतीवर टाकतो। मग दुसरा आहे ना तर अग्निआश्र, निमाश्र असा पोतच मी बनावतो। मी बनावून आणि हे माझे खेतीवर मी છટકાવ કરતો, બાકીના છોડवर વતતો। રાજ્ય સરકાર દ્વારા મોડલ ફાર્મ માટે રૂપિયા 13,500ની સહાય પણ મળી હતી। આ સિવાય દેશી ગાયના નિભાવ માટે દર મહિને રૂપિયા 900ની સહાય પણ મળે છે। પ્રાકૃતિક ખેતીમાં આપેલા યોગદાન બદલ રાજ્ય સરકાર દ્વારા તાલુકા કક્ષાનો બેસ્ટ ફાર્મર એવોર્ડથી મારું સન્માન પણ કરવામાં આવ્યું હતું, જેથી પ્રાકૃતિક ખેતીમાં વધુમાં વધુ પ્રગતિ કરી અન્ય ખેડૂતો પણ રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક ખેતી તરફ વળે તે દિશામાં કાર્ય કરવાનો ઉત્સાહ વધ્યો અને પ્રેરક બળ પણ મળ્યું છે, જે બદલ હું રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરું છું।